બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આપેલું સૂત્ર પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. આ કથામાં પૂજ્ય ભક્તિસાગર સ્વામી પાસેથી સાંભળીએ પ્રાર્થનામાં રહેલી અદ્ભુત શક્તિ. સફળતા માટે, આ સુખ પામવા માટે સંત વિભૂતિ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણને એક સમીકરણ બતાવે છે. પુરુષાર્થ વત્તા પ્રાર્થના બરાબર સફળતા. જો સફળતા મેળવવી હોય તો પુરુષાર્થ કરો, એની સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરો. આ બંનેનો સમન્વય જ્યાં થાય ત્યાં સફળતા તમારા કદમોમાં ચૂમતી ફરે છે. એ સામેથી આવીને સફળતા વરે છે. એટલા માટે પુરુષાર્થની સાથે જીવનમાં પ્રાર્થનાને પણ મહત્વ આપવું જોઈએ. એટલા માટે જ પેલા ખલાસીએ, પેલા નાવિકે પોતાના હોડીના બે હલેસાને સાંકેતિક નામ આપ્યા. એકનું નામ આપ્યું પુરુષાર્થ, બીજાનું નામ આપ્યું પ્રાર્થના. આ બે હલેસાથી જ દુઃખના સાગરને તરી શકાય છે. મહાભારત 5 પાંડવો જ્યારે કૌરવો સામે કુરુક્ષેત્રના મેદાનમાં આ યુદ્ધ માટે તત્પર છે, એ વખતે અર્જુન પોતે અતિરથી, મહારથી, અતિ શૂરવીર યોદ્ધા, પરંતુ વિષાદગ્રસ્ત થઈ ગયો. અને એ વખતે આ દુઃખમાંથી બહાર આવવા એણે શું કરવું, સફળતા માટે શું કરવું, તો તરત જ એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં ગયો, પ્રાર્થના કરી. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યત શ્રેય સ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું. આ પ્રાર્થના કરી અને કૃષ્ણ ભગવાને એનો જીવન રથ સંભાળી લીધો. મહાભારતમાં વિજય થયો. અને એટલા માટે જ ગીતાના સાર રૂપે છેલ્લે એક શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસ સ્વયં લખે છે, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. એ સંજયને કહે છે કે જ્યાં સુદર્શન ચક્રધારી કૃષ્ણ છે અને જ્યાં ધનુષ્યધારી અર્જુન છે, આ બંને જ્યાં ભેગા થયા છે ત્યાં જ શ્રી, ત્યાં જ સંપત્તિ, વિજય, સફળતા, નીતિ બધું જ ત્યાં જ આવીને વસે છે. જાણે આપણને સમજાવે છે કૃષ્ણ પુરુષાર્થનું પ્રતીક, શ્રી કૃષ્ણ ભગવાન પ્રાર્થનાનું સ્વરૂપ, અને આ બંને ભેગા થયા ત્યારે જ સફળતા પ્રાપ્ત થઈ છે એવી વાત આપણને સમજાવે છે. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના માટે એક ચિંતકે અદ્ભુત વ્યાખ્યા આપી છે. અ પ્રેયર ઇઝ ટુ ટોક વિથ ગોડ, અ પ્રેયર ઇઝ ટુ વોક વિથ ગોડ. ભગવાનનું સાનિધ્ય અને ભગવાન સાથેનો સંવાદ, વાર્તાલાપ, એનું નામ પ્રાર્થના. એટલે કે ભગવાનની સમક્ષ બેસવું અને આપણી મનોવ્યથા કે આપણા સંકલ્પોની રજૂઆત કરવી, એનું નામ પ્રાર્થના. અને એટલા માટે આપણે પણ આ પ્રાર્થના કરવાનું પ્રમુખ સ્વામી મહારાજ સૂચવી રહ્યા છે. પ્રાર્થના ક્યાં કરવી? તીર્થધામ મહામંદિરમાં એવા દેવ સ્વરૂપ બિરાજતા હોય છે, એમાં ભગવાનનો આવાસ છે, તો એમની સમક્ષ આપણે પ્રાર્થના કરી શકીએ. કદાચ આપણા નગરમાં, આપણા ગામમાં મંદિર હોય, ત્યાં પણ ભગવાન સમક્ષ જઈને પ્રાર્થના કરી શકાય. મંદિર ના હોય તો આપણા ઘરમાં પણ એવું દેવસ્થાન બનાવીને ત્યાં ભગવાનનું સ્વરૂપ પધરાવીને ત્યાં પણ પ્રાર્થના કરી શકાય. અરે, આપણા હૃદયમાં મનોમન સ્મૃતિ કરીને પણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી શકાય. આ આપણી પ્રણાલી છે. પ્રાર્થના કરવી એ આપણને સૌ શાસ્ત્ર પણ શીખવે છે. સૌથી વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ વેદ, એ પણ 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદ એ પ્રાર્થનામય છે. વેદકાલીન ઋષિઓ ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે. હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગુમ શાંતિ પૃથિવી ઓમ યુવાસુ વાસાઃ પરિવીત આગાત્સ ઉશ્રેયાન ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ દેવાઃ. આવી રીતે ભગવાન સમક્ષ સમૃદ્ધિ માટે, શાંતિ માટે, મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પોતાનો ઉપદેશ ગ્રંથ
પરાવાણીનો ગ્રંથ વચનામૃતમાં પણ આ પ્રાર્થના કરવાનું આપણને જણાવે છે. વચનામૃત પ્રથમ 48 એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનને નિત્ય પ્રત્યે પ્રાર્થના કરવી. લોયાનું ત્રીજું વચનામૃત કેવી રીતે પ્રાર્થના કરે છે ભક્ત પ્રહલાદ એ પણ બતાવ્યું. લોયાના 6 વચનામૃતમાં પણ આ વાત સમજાવી. પંચાળાના 3 વચનામૃતમાં પણ આ વાત જોવા મળે. મધ્યનું 4 આપતકાળ વખતે કેવી પ્રાર્થના કરવી, મધ્યનું 40મું વચનામૃત, ગઢડા મધ્યનું 66મું વચનામૃત, ગઢડા અંત્યનું 13મું વચનામૃત, 39મું વચનામૃત, અમદાવાદનું 8મું વચનામૃત આપણને પ્રાર્થના કરવાનું જ સૂચવે છે. પ્રમુખ સ્વામી મહારાજ જેમની શતાબ્દી મહોત્સવનું આપણે ઉજવી રહ્યા છીએ, એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જ પ્રાર્થનામય હતું. યોગાનું યોગ એ જે દિવસે પ્રમુખ બન્યા એ જનો આ દિવસ છે. 21મી મે 1950, આજથી 70 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજને એટલે કે BAPS સંસ્થાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે આ પદ આપ્યું, આ સેવા આપી, આ અધિકાર આપ્યો. ત્યારે એમણે ઊભા થઈને ગુરુ સમક્ષ પ્રાર્થના કરી છે કે આ સર્વ ભક્તોનું આપ કલ્યાણ કરજો, સર્વના સંકલ્પો સિદ્ધ કરજો. અને પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ આપણી વચ્ચે રહ્યા તો જીવનમાં છેલ્લે પણ એ પ્રાર્થના કરી કે મારી દ્રષ્ટિ ભગવાન સમક્ષ હોય, ગુરુ મને જોતા હોય. આવી રીતે પ્રાર્થના એમના ચરણોમાં કરી છે. સમગ્ર જીવન પ્રાર્થનામય. તમે પ્રસંગો જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર મુંબઈમાં વિરાજમાન હતા. ત્યાં એમને જમણા થાપામાં મોટી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું. એ ગાંઠના ઓપરેશન વખતે સ્વામીશ્રી ત્યાં હોસ્પિટલમાં જ આરામમાં હતા. પણ એ વખતે આરામ કરતા કરતા પણ સતત હાથ જોડીને ભગવાનને કંઈ વિનવતા હોય, ભગવાન આગળ કંઈ અરજી કરતા હોય એવા શબ્દોમાં એ ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. થોડા દિવસો બાદ જ્યારે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી આપ આ માંદગી વખતે આમ હાથ ઊંચા કરીને હાથ જોડીને હોઠ ફફડાવતા હોય એવા દર્શન અમે કરેલા, એ શું કરતા હતા? સ્વામીશ્રી બોલ્યા, પ્રાર્થના. આ ભક્તોને કોઈ દુઃખ ના આવે, એમના સર્વ સંકલ્પો સિદ્ધ થાય, એ આગળ વધે, પરિવારમાં શાંતિ જળવાય, એના માટે આ ભક્તો માટે અમે પ્રાર્થના કરતા હતા. કોઈને આવા દુઃખ ના આવે, આવી માંદગી ના આવે, એ પણ અમે પ્રાર્થના કરતા હતા. બીજાના દુઃખે દુઃખ અનુભવનારા આ સંતની વાત ચાલે છે. એકવાર પેલું મીણબત્તીને પૂછ્યું, મીણબત્તીને સળગાવી તો એમાં પેલાને પૂછ્યું કે મીણ તું શા માટે પીગળે છે? સળગે છે તો પેલો દોરો, તું તો સળગતું નથી, અને શું તું શા માટે ઓગળીને આવી રીતે ઢીલું પડી જાય છે, પ્રવાહિત થઈ જાય છે? ત્યારે મીણ બહુ અદ્ભુત જવાબ આપે છે. એ કે ભલે હું બળતી નથી, પરંતુ જેને હૈયામાં રાખ્યા હોય એ બળતા હોય તો એનો દુઃખ મને પણ લાગે ને. એમ પ્રમુખ સ્વામી મહારાજે એમના ભક્તોને, આશ્રિતોને પોતાના હૈયામાં રાખેલા, તો એના દુઃખે પોતે દુઃખ અનુભવતા અને તરત જ આ દુઃખ ભગવાન સમક્ષ નિવેદિત કરી દેતા, પ્રાર્થના કરતા. જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સ્વામીશ્રી બોચાસણમાં હતા, અને આ બહુ અધિદૈવ આ દુર્ઘટના હતી, આ બહુ મોટી આપત્તિ હતી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ આ સમાચાર સાંભળ્યા અને પ્રાર્થનામાં લીન બની ગયા. આ સુખાકારી માટે પ્રાર્થનામાં જોડાયા. એવું જ જ્યારે આતંકવાદ આવ્યો, ગાંધીનગર અક્ષરધામ સ્મારકમાં 2 આતંકવાદીઓ આવ્યા અને કેટલાય નિર્દોષ માણસોને, આ તીર્થાળુ માણસોને મારી નાખ્યા, અને કેટલાયને બાનમાં લીધા. અને આ બધો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે ખબર પડી ત્યારે તેઓ સારંગપુરમાં હતા. પણ જેવા સમાચાર મળ્યા, સ્વામીશ્રીએ તરત જ બધા કાર્યક્રમ કેન્સલ કરી પ્રાર્થનામાં જોડાયા. એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર પધાર્યા. ત્યાં કેટલાક માણસો એમ પણ કહેતા કે આપણે આનો બદલો લેવો જોઈએ અને આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ, આપણે કંઈક કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહે છે કે આપણે કાંઈ જ કરવું નથી,
એમણે પ્રાર્થના સભાનું આયોજન કર્યું અને પ્રાર્થના સભામાં આ દિવંગત આત્માને શાંતિ મળે, એના પરિવારજનોને વિરહ સહન કરવાનું બળ મળે, કોઈ ભવિષ્યમાં મુશ્કેલી ન આવે એના માટે પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા. અરે પેલા 2 આતંકવાદીને જ્યાં પેલા બ્લેક કમાન્ડોએ મારી નાખ્યા હતા એ જગ્યાએ પણ સ્વામીશ્રીએ તર્પણ કર્યું, જળ પધરાવ્યું અને ત્યાં પણ પ્રાર્થના કરી કે આ આતંકવાદ આ વિશ્વમાંથી નાશ પામે. આતંકવાદી કરતા આતંકવાદ મૂળગામી ઉપાય પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થનામાં બતાવ્યો. આતંકવાદ જ ન હોય તો માણસો ક્યાંથી કોઈ મારવા દોડવાના છે. આવી ભાવનાથી સ્વામીશ્રીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આતંકવાદની નાબૂદી થાય. પ્રમુખ સ્વામી મહારાજ સતત પ્રાર્થના કરતા જ રહ્યા છે. એ દુષ્કાળ હોય, વરસાદ ન વરસ્યો હોય, પાણીની ખેંચ હોય, લોકો ટળવળતા હોય, પશુઓ આ અબોલ પ્રાણીઓ એ જ્યારે આમ મરણ પથારીમાં બધા એક પછી એક ઉમેરાતા હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રાર્થનાનો દોર અવિરત ચાલુ રહ્યો છે. અત્યારે જુઓ મહંત સ્વામી મહારાજ એ પણ આ વિશ્વ પુરુષ, બધા જ લોકો માટે પોતે પ્રાર્થના કરે, રોજ પ્રાર્થના કરે. એમના દિનચર્યામાં જ આ શરૂઆત જ પ્રાર્થનાથી થાય છે. સવારના મંગલ મુહૂર્તમાં સ્વામીશ્રી ભગવાન સમક્ષ પ્રાર્થના કરે, સૌના સંકલ્પોની સિદ્ધિ થાય એના માટે. ઘણા એવું કહેતા હોય છે કે હું તો સુખી છું, મારે કોઈ દુઃખ નથી, કોઈ પ્રશ્ન નથી, હું શા માટે પ્રાર્થના કરું, મારે કંઈ જરૂર નથી. એમ નહીં, ભગવાનનો આભાર માનવા માટે પણ આપણે સૌએ પ્રાર્થના કરવી જોઈએ. આ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવો જોઈએ. એટલે જ પેલા ઇંગ્લેન્ડના એક આર્મી અધિકારી હતા, કર્નલ સાહેબ ઓલિવર ક્રોમવેલ, એકવાર જમવા બેઠા, બાજુમાં એમના મિત્ર હતા. જમતા પહેલા આ અધિકારી આંખો બંધ કરી અને સ્તુતિ પ્રાર્થનામાં જોડાયા. થોડી ક્ષણો બાદ આંખો ખોલી ત્યારે એમના મિત્રએ પૂછ્યું કે સાહેબ તમે આ શું કર્યું? કે હું પ્રાર્થના કરતો હતો. કેમ? અરે કેટલાય માણસો આ દુનિયામાં ભૂખ્યા થાય છે પણ એને ખાવાનું ભોજન મળતું નથી. કેટલાકને ભોજન મળે છે પણ એને ભૂખ લાગતી નથી. જ્યારે ભગવાને તો મને બંને આપ્યું છે, ભૂખ પણ લાગે છે અને ભોજન પણ આપ્યું છે, એટલે કે ભગવાનનો મેં આભાર માન્યો. ત્યારે પેલો મિત્ર કે હું તો કંઈ આભાર માનતો નથી, હું કંઈ આવી પ્રાર્થના કરતો નથી. ત્યારે આ ક્રોમવેલ સાહેબ હસતા હસતા કે હા, અમારો કૂતરો પણ પ્રાર્થના કરતો નથી. પ્રાર્થના તો દરેકે કરવી જોઈએ. પ્રાર્થના કરવાથી આપણા ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, આશીર્વાદ વરસાવે છે અને સંકલ્પ સિદ્ધ થાય છે. ભગવાને આપણને બધું જ આપ્યું, આ શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, બુદ્ધિ આપી, આ બધી વ્યવસ્થા આપી, આવો સમાજ આપ્યો. તો એના આભાર માટે આપણે થેન્ક યુ કહેવા માટે પણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરતી વખતે હૃદયના ભાવથી ભગવાનને પ્રાર્થના કરવાની આપણી પરંપરા છે. કદાચ શબ્દ વ્યક્ત ન થાય તો ચાલે, પણ હૃદયમાં ઉર્મી, ભાવોર્મી એ સાથે જોડાવું જોઈએ. એટલે એક પ્રસંગ આપણે સાંભળીએ છીએ ઇઝરાયલમાં, સિનેગોગમાં. ત્યાં એક નાનો બાળક રોજ આવે, મૂર્તિ સમક્ષ કંઈક હોઠ ફફડાવી આંખો બંધ કરી ચાલ્યો જાય. એકવાર ત્યાંના ગુરુએ પેલા બાળકને બોલાવ્યો અને પૂછ્યું કે તું ભગવાન સમક્ષ શું પ્રાર્થના કરે છે, શું માગે છે? ત્યારે પેલો નિર્દોષ નાનો બાળક કહે છે કે મને ભગવાન પાસે માગતા આવડતું નથી, મારે શું માગવું એની મને ખબર પણ નથી. તો હું ભગવાન આગળ ABCD 4 વાર બોલી જાઉં છું, A to Z 4 વખત બોલી જાઉં અને એમાં ભગવાનને કહું છું કે તમને જે યોગ્ય લાગે એ આમાંથી કમ્પોઝ કરી લેજો, આમાંથી ગોઠવી લેજો. એમ ભગવાન આગળ હું પ્રાર્થના કરીને ચાલ્યો જાઉં છું. ત્યારે પેલા મહાત્મા બોલ્યા કે તારી પ્રાર્થના સાચી છે, મારા કરતા પણ તારી પ્રાર્થના ભગવાન વહેલી સાંભળશે, કારણ કે તું શુદ્ધ હૃદયથી આવ ભાવ સાથે ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને આવી પ્રાર્થના કરવી જોઈએ. કેટલાક એવો પ્રશ્ન કરે છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પણ ભગવાન ક્યાં સાંભળે છે?
ભગવાન સાંભળતા નથી? ના, એવું નથી. ભગવાન બધું જ સાંભળે છે. આપણે પ્રાર્થનાના શબ્દો સાંભળે છે. ભીષ્મ પિતામહ મહાભારતમાં પોતે પોતાની છાવણીમાં બેઠા છે, આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરે છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન દોડીને એમની પાસે જાય છે અને ભગવાનને પોતે યાદ કર્યા. ભગવાન હાજર થયા અને પછી પેલા ભીષ્મ બોલ્યા કે ઓ પ્રભુ, તમે પધાર્યા. કૃષ્ણ ભગવાન કે તમે મને યાદ કર્યો એટલે હું આવ્યો. આ તો મારી જીવન શૈલી છે. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને સંભાળે ત્યાં હું હાજર થઈ જાઉં છું. જે મને ભજે એને હું ભજું છું. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં વિરાજમાન હતા. ત્યાં નજીકનું એક કુંડળ ગામ, એ કુંડળ ગામની અંદર અમરા પટગીર નામના ક્ષત્રિય ભક્ત રહે. એમને સતત આવા પ્રાર્થના ધૂન કરવાની ટેવ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મંત્ર બોલે. એવું એમનું ભજન દિવસ દરમિયાન ચાલે, રાત્રે પણ ચાલે. એકવાર વહેલી સવારે 4ના સુમારે એ આમ ઊંઘમાંથી જાગ્યા અને એના ક્રમ પ્રમાણે સ્વામિનારાયણ એમ બોલ્યા. જેવો આ શબ્દ સંભળાયો એના દરવાજે ટકોરા. આમણે વિચાર કર્યો કે અત્યારે વહેલી સવારે મારા ઘરમાં કોણ? એટલે પૂછ્યું કોણ? ત્યારે દરવાજા બહારથી જ અવાજ આવ્યો, તું જેને યાદ કરે છે એ? અરે હું તો સ્વામિનારાયણને યાદ કરું છું. તો અમે સ્વામિનારાયણ આવ્યા છીએ. પેલો સફાળો જાગી ગયો, બેઠો થયો, દરવાજો ખોલ્યો. સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત મૂર્તિમાન ત્યાં હાજર હતા. એટલે આ અમરાભાઈએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ વહેલી સવારે અત્યારે? તો કે તે મને યાદ કર્યો એટલે હું આવ્યો. અરે મારે તો આવી ટેવ છે કે હું તો આપને સંભાળું છું. સ્વામિનારાયણ ભગવાન કે અમારી પણ ટેવ છે કે જે અમને સંભાળે, અમને પ્રાર્થના કરે, અમે ત્યાં પહોંચી જઈએ છીએ. આ તો રોજનો ક્રમ છે. આ તો તમને પ્રતીતિ આવે એના માટે આવા દર્શન આપ્યા. હરિને સંભારે તેને હરિ તો સંભારે રે. આ તો આપણને સમજાવે છે કે ભગવાનને પ્રાર્થના કરવી એ સાંભળે છે. આજનું વિજ્ઞાન પણ કહે છે ટેલિપથી. આપણા મનના તરંગો તો જેને સંભાળતા હોય એના મનમાં પણ આંદોલન ઊભા કરે છે અને બંને એક થઈ જાય છે. આવા ગુણાતીત ગુરુઓ પણ આ પ્રાર્થના સાંભળે છે. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના મહાન સંત હતા. એમનો જીવન પ્રસંગ આપણે યાદ કરીએ. ત્યાં ભાવનગર પાસે કોટિયા નામનું ગામ, ત્યાં એક આહિર ભક્ત નાજા કામળિયા એ રે. એમનો પુત્ર એકવાર ત્યાંથી નીકળ્યો, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે જુનાગઢ તરફ ચાલ્યો. એમના પિતાએ છેલ્લે કહેલું કે તું ઊંટ ઉપર જાય છે, પણ રસ્તામાં કંઈ વિઘ્ન આવે તો આપણા ગુરુ ગુણાતીતાનંદને તું યાદ કરજે, એ તારી રક્ષા કરશે. પેલો પુત્ર ઊંટ ઉપર બેસીને નીકળ્યો. રસ્તામાં જંગલમાં કેટલાક બહારવટિયાઓ આવ્યા. એને બીક લાગી કે હવે મને લૂંટી લેશે, મારી નાખશે. અને એ વખત એને પિતાના શબ્દો યાદ આવ્યા કે દુઃખમાં પ્રાર્થના કરો. એને ગુણાતીતાનંદ સ્વામીને યાદ કર્યા અને જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પણ એણે હોંકારો આપ્યો કે હું આવું છું. અને સ્વામી ત્યાં પહોંચ્યા, આ ગીરના જંગલમાં પહોંચ્યા, રક્ષા કરી અને સાથે લઈને જૂનાગઢ પધાર્યા. એમના વાતોનો ગ્રંથ 12મું પ્રકરણ 105મી વાતમાં આપણને આ ખ્યાલ આવે છે. તો ગુણાતીત ગુરુઓ પણ આ પ્રાર્થના સાંભળે છે. ભગવાન આપણી રક્ષા કરે છે. મહાભારતમાં પ્રસંગ આવે છે કે જ્યારે દુર્યોધન એના 100 ભાઈઓ, આ કૌરવ બંધુઓ પાંડવો સાથે જુગાર રમ્યા. એ વખતે આ બધું પાંડવો જુગારમાં હારી ગયા, રાજ્ય હારી ગયા, અરે દ્રૌપદીને પણ હારી ગયા. અને એ વખતે દુર્યોધન એના નાના ભાઈ દુશાસનને કહે છે, તું દ્રૌપદીને અહીંયા લઈ આવ રાજસભામાં. પેલો વાળ ખેંચીને ઢસડીને લાવ્યો. આ વખતે દ્રશ્ય પણ બહુ વિચારણીય છે. આ સભામાં ભીષ્મ પિતામહ બેઠા છે, ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય,
વિદુરજી, અશ્વત્થામા, આ 5 ભાઈઓ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને દુર્યોધન વગેરે 100 ભાઈઓ, દુશાસન, વિકર્ણ અને મામો શકુની, કર્ણ બધા જ હાજર. અને આવી રીતે એક સ્ત્રીને લાવવામાં આવે એ જ એક અપમાન છે. એમાં પણ દુર્યોધને દુશાસનને ઈશારો કર્યો કે એના વસ્ત્ર ખેંચી લે, નિર્વસ્ત્ર કરવી છે. આ બધાની હાજરીમાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની છે. એટલે દ્રૌપદીએ તરત જ ભીષ્મ પિતામહ સામે જોયું કે મારી રક્ષા કરે, મને બચાવે. આ બધી સેકન્ડોમાં વાત ચાલે છે, પણ ભીષ્મ પિતામહ લાચાર, આંખો ઢાળી દીધી, એ મૌન બેસી રહ્યા. ધૃતરાષ્ટ્ર એ પણ મૌન, એ કંઈ બોલ્યા નથી. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિદુરજી બધાની આ સ્થિતિ, જેણે પૂતળા બની ગયા છે. એ વખતે 5 પતિ સામે જોયું કે મારા 5 પતિ શૂરવીર, એ મારી રક્ષા કરશે. પણ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ એ પણ લાચાર છે, કંઈ બોલી ના શક્યા. બીજું કોણ બચાવે? એને દ્રૌપદીએ વિચાર કર્યો, મારા દાંતમાં સાડી ભરાવી દઉં એટલે હું નિર્વસ્ત્ર ના થાઉં. પરંતુ આ 10,000 હાથીના બળ ધરાવતો દુશાસન, એમાં દાંતનું બળ શું કામમાં આવે? એટલે દ્રૌપદી નિઃસહાય છે. શું કરવું કંઈ સૂચતું નથી, ચિંતામાં છે. પરંતુ એણે તરત જ કૃષ્ણનું ચિંતન કર્યું, પ્રાર્થના કરી. કૃષ્ણ ભગવાન ત્યારે દ્વારકામાં છે અને દ્રૌપદી પ્રાર્થના કરે છે, ગોવિંદ દ્વારકા વાસીન કૃષ્ણ ગોપી જન પ્રિય કૌરવૈ પરિભૂતામ મામ કિન્ન જાનાસી કેશવ. હે નાથ, હે રમાનાથ, વ્રજનાતાર્તિ નાશન કૌરવાર્ણવ મગ્નામ મામ ઉદ્ધરસ્વ જનાર્દન. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન વિશ્વાત્મન વિશ્વભાવન પ્રપન્નામ પાહી ગોવિંદ કુરુ મધ્યે વસીદતિમ. દ્રોણ પર્વ, સભા પર્વ 68મા અધ્યાયની અંદર આ બધી વાત, પ્રાર્થના લખી છે. આ પ્રાર્થનાના સૂરો આકાશ માર્ગે સીધા જ દ્રૌપદીના પ્રાર્થનાના શબ્દો કૃષ્ણ ભગવાને ઝીલ્યા અને તરત જ આ સભામાં હાજર. અને 999 ચીર લઈને આવ્યા, એટલી સાડીઓ લઈને આવ્યા. પેલો દુશાસન ખેંચ્યા કરે, ખેંચ્યા કરે, ખેંચ્યા કરે, પણ આ સાડીનો અંત આવ્યો નહીં. દુશાસન વિચાર કરે છે કે આ નારીમાં સાડી કે સાડીમાં નારી, કેમ અંત આવતો નથી? આને નિર્લજ્જ કરવી છે, પણ એનું અભિયાન પૂરું થયું નહીં. એટલે કવિ લખે છે, 10,000 ગજ બલ ઘટ્યો, બલ ઘટ્યો ન 10 ગજ ચીર. 10,000 હાથીનું બળ ઘટી ગયું, પણ આ 10 ગજની સાડી એ પૂરી ન થઈ, અંત ન આવ્યો. આવી રીતે ભગવાને પ્રાર્થનાથી રક્ષા કરી છે. અમેરિકામાં 11મી એપ્રિલ 1970ના દિવસે એપોલો 13 યાન છોડ્યું. આ પૃથ્વીથી 3 લાખ કિલોમીટર જેટલે દૂર એ ચંદ્રની કક્ષામાં પહોંચ્યું અને કંઈક ટેકનિકલ ફોલ્ટ, આ યાંત્રિક ખામીથી ભયાનક અકસ્માત સર્જાયો. એ વખતે આ બહુ મોટી મુશ્કેલી હતી, કોઈ સંપર્ક રહ્યો નહીં. તો અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સને આ દુનિયાના, ખાસ તો અમેરિકાના દરેક નાગરિકને પ્રાર્થના માટે વિનંતી કરી. પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન બોલ્યા, there is nothing we can do. Only I request the whole of the American nation to get down on his knees and pray for 3 men who had gone out in space. અત્યારે આપણે કાંઈ જ કરી શકીએ એમ નથી. અને એટલું જ કરી શકાય કે આપણે અમેરિકાના દરેક નાગરિકને વિનંતી કરવામાં આવે છે કે બધા જ પોતાના ઘૂંટણ પર બેસીને ભગવાનને પ્રાર્થના કરે કે જે અવકાશમાં 3 અવકાશ યાત્રીઓ ગયા છે એને બચાવે, રક્ષા કરે. આ પ્રાર્થના બધાએ સાથે બેસીને કરી અને પ્રાર્થનાનું ફળ મળ્યું. આ લોકોની રક્ષા થઈ અને 3 અવકાશ યાત્રીઓ હતા, જેમ્સ લોવેલ, જ્હોન સ્વાઇગર્ટ
અને ફ્રેડ હેઇઝ આ ત્રણેય નિર્વિઘ્ને પાછા આવ્યા અને કામ થયું, રક્ષા થઈ. વોટ રિયલી હેપન ટુ એપોલો 13 એ નામનું એક પુસ્તક આ એન્જિનિયરે જ લખ્યું છે, જેરી વુડ્રીલે. એમાં પોતે લખ્યું છે કેવળ પ્રાર્થનાથી જ અમારો આ બચાવ થયો છે. એટલે કે ભગવાનને પ્રાર્થના કરવાથી આપણને સફળતા મળે છે. તો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવવાનો હતો. 1995નું આ વર્ષ હતું. એ દરમિયાન ત્યાં બાળકો આ ગ્રીષ્મ વેકેશનમાં એવું આયોજન હતું કે 5-5 બાળકોનું વૃંદ અને 5-5 બાલિકાઓનું વૃંદ એ દરેક હોસ્પિટલમાં જાય. ડૉક્ટરોની પરમિશન મેળવીને આ સંપર્ક માટે જતું હતું, અમૃત સંપર્ક અભિયાન. તો હોસ્પિટલમાં જાય, ત્યાં વોર્ડમાં બધા દર્દીઓ હોય અને નાના મોટા પ્રશ્નો છે એ સૂતા હોય, ત્યાં નાના 5 નિર્દોષ બાળકો એની સમક્ષ પરિચય આપે, એમનો પરિચય પણ કેળવે, શું રોગ છે એ પણ જાણકારી મેળવે અને પછી ભગવાન સમક્ષ એવો મનોમન પ્રાર્થના કરે. એવી રીતે બાલિકાઓ મહિલા પેશન્ટ હોય એની પાસે જઈને એના માટે પ્રાર્થના કરે. અને આવી રીતે પછી છેલ્લે કહેતા બાળકો કે અમે કાલે પણ આવીશું. એક દર્દી માટે 3 દિવસ આવી રીતે સંપર્ક પ્રાર્થના ચાલતી હતી. અને એના ફળ સ્વરૂપે આ દર્દીઓને પણ આ તબિયતમાં સુધારો થવા માંડ્યો, એના રોગો દૂર થયા, એવો પણ કેટલાયનો અનુભવ છે. એકવાર તો એવું બન્યું કે પેલા બાળકોએ કહ્યું કે માજી, અમે આ 3 દિવસ આપના માટે પ્રાર્થના કરી છે, આપનું સ્વાસ્થ્ય સારું થઈ જશે, આપને આ તંદુરસ્તી મળશે એ ભગવાનને જણાવ્યું છે અને કાલે અમે આવવાના નથી, એટલે રજા લઈએ છીએ. ત્યારે આ માજી મોટેથી બોલવા માંડ્યા, ડૉક્ટર સાહેબ, આ બાળકોને કહો કે કાલે પણ મારા માટે આવે, કારણ કે આ પ્રાર્થના કરે છે તો મારી પીડા જતી રહી, અત્યારે મને રિકવરી પણ આવી રહી છે અને મારું દુઃખ જતું રહ્યું છે, મને બહુ શાંતિ મળે છે, એટલે આ પ્રાર્થના કરવાનું ચાલુ રાખો, એમને કહો. એક ભાઈ આ પ્રાર્થનામાંથી સાજા થયા, ડિસ્ચાર્જ કર્યા, ઘરે ગયા. થોડા દિવસ પછી પાછા આવ્યા અને ડૉક્ટર સાહેબને કહે છે કે ડૉક્ટર સાહેબ, પેલા બાળકો ક્યાં છે? પ્રાર્થના કરવા માટે આવતા હતા એ. પેલા ડૉક્ટર સાહેબે કહ્યું, એ તો અત્યારે નથી, એ તો 3 દિવસ માટે જ આવેલા. ત્યારે પેલા ભાઈ કહે છે કે હું એટલા માટે આવેલો કે મારો એક મિત્ર એ પણ બીમાર પડ્યો છે, એક્સિડન્ટમાં એ કોમામાં જતો રહ્યો છે અને મારે એના માટે પણ પ્રાર્થના કરાવવી છે, એટલા માટે હું કહેવા માટે આવ્યો છું, એ બાળકોનું મને એડ્રેસ આપો. એ એડ્રેસ તો મળ્યું, પરંતુ વાત એટલી સમજીએ કે આજે મેડિકલ સાયન્સ પણ એટલું સ્વીકારે છે કે પ્રાર્થના કરવાથી આપણા શારીરિક દુઃખો હોય, માનસિક દુઃખો હોય કે હૃદયના દુઃખો હોય, કૌટુંબિક દુઃખો હોય, આર્થિક મુશ્કેલી હોય, સામાજિક પ્રશ્નો હોય, એ બધાનું નિરાકરણ કરનારો એક જ ઉપાય છે પ્રાર્થના. તો ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન સમક્ષ આપણું નિવેદન કરવું જોઈએ. એટલે અમે સંતો પણ આ પ્રાર્થના કરીએ. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સંતો રોજ ભગવાન સમક્ષ બેસીને ધૂન પ્રાર્થના કરે છે કે આ વિઘ્ન આવ્યું છે એ જલ્દી દૂર થાય. એટલે અંતમાં આપણે પણ પ્રાર્થના કરીએ, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે ભગવાનને એટલું કહીએ કે આપ સૌને ભગવાન સુખ અર્પણ કરે, ભગવાન સમૃદ્ધિ અર્પણ કરે, ભગવાન સત્સંગનો યોગ આપે, ભગવાન આપણને સમજણ આપે અને ભગવાન આપણને સંસ્કાર આપે. આવા 5 દીપ 5 દીવડા આપણા સૌના ઘરમાં પ્રગટે એવી પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના.